રામ રામ મિત્રો, જય દ્વારકાધીશ. તમારું આપણા ચેનલમાં દિલથી સ્વાગત છે. તમારો પ્રેમ અને સપોર્ટ આમ જ મળતો રહે એ જ આશા. મિત્રો, ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને લાઈક શેર કરીને બીજા ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડજો. આજે હું તમને એવી માહિતી આપવા જઈ રહ્યો છું જે દરેક ખેડૂત અને પશુપાલક માટે ખૂબ કામની સાબિત થશે. ખેતી સાથે પશુપાલન એટલે ડબલ કમાણીનો રસ્તો. એક તરફ પાક અને બીજી તરફ રોજની દૂધની આવક. આજના સમયમાં માત્ર ખેતી પર આધાર રાખવો મુશ્કેલ બનતો જાય છે, પણ પશુપાલન ખેડૂતને આર્થિક સુરક્ષા આપે છે. પાકમાં નુકસાન થાય તો પણ દૂધનો ધંધો ઘર ચલાવે છે. એટલે મિશ્ર ખેતી ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે. પશુઓનું છાણ અને ગૌમૂત્ર ખેતર માટે કુદરતી ખાતર છે, જે જમીનની તાકાત અને ઉપજ બંને વધારે છે. ખેતીનો વધેલો કચરો, સૂકો ચારો અને નીંદણ પણ પશુઓના ખોરાકમાં કામ લાગી જાય છે. હવે વાત કરીએ આધુનિક તબેલાની. સાચી રીતે બનાવેલો તબેલો પશુઓને સ્વસ્થ રાખે છે. તબેલો હંમેશા પૂર્વ પશ્ચિમ દિશામાં બનાવવો, જેથી સીધો તડકો ઓછો લાગે અને હવા સારી ફરે. છત મધ્યમાં ઊંચી રાખવી જોઈએ, જેથી ગરમી ઓછી રહે અને પશુઓને આરામ મળે. આધુનિક સમયમાં ખુલ્લો તબેલો એટલે લૂઝ હાઉસિંગ ખૂબ ફાયદાકારક છે. પશુઓ ખુલ્લા ફરી શકે એટલે તણાવ ઓછો રહે. તણાવ ઓછો એટલે પશુઓ વધારે ખુશ રહે અને દૂધ ઉત્પાદન પણ વધે છે. તબેલાનું ભોંયતળિયું પાકું અને ઢાળવાળું રાખવું, જેથી પાણી અને પેશાબ સરળતાથી બહાર નીકળી જાય. આજકાલ ઘણા ખેડૂતો કાવ રબર મેટ્સનો ઉપયોગ કરે છે, જે પશુઓના પગના રોગ ઓછા કરે છે. છાણ અને ગૌમૂત્રને કચરો ન માનતા મિત્રો, આજના સમયમાં એ પણ કમાણીનું મોટું સાધન છે. તબેલાની પાછળ પાકી નાળી બનાવવી, જેથી ગૌમૂત્ર સીધું સ્ટોરેજ ટેન્કમાં જાય. આ ગૌમૂત્રનો ઉપયોગ જીવામૃત અને દશપર્ણી અર્ક બનાવવા થઈ શકે છે, જે પાક માટે કુદરતી દવા સમાન છે. તબેલાની બાજુમાં બાયોગેસ પ્લાન્ટ રાખવાથી ઘર માટે મફત ગેસ અને ઉત્તમ ખાતર બંને મળે છે. છાણમાંથી વર્મી કમ્પોસ્ટ બનાવી શકાય, જે બજારમાં સોનાના ભાવે વેચાય છે. હવે વાત કરીએ આધુનિક સાધનોની. મિલ્કિંગ મશીનથી સ્વચ્છ અને ઝડપી દૂધ દોહી શકાય છે. ચાફ કટર મશીનથી ચારાનો બગાડ ઓછો થાય છે અને મજૂરીનો ખર્ચ પણ બચે છે. ઉનાળામાં ફોગર સિસ્ટમ લગાવવાથી પશુઓને ગરમી ઓછી લાગે છે અને તેઓ આરામમાં રહે છે. પશુ આરામમાં રહેશે તો જ દૂધ વધુ આપશે મિત્રો. એટલે તબેલામાં સુવિધા ખૂબ જરૂરી છે. મિત્રો, માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને દરેક ખેડૂત ભાઈ સુધી શેર જરૂર કરજો. આવી જ પશુપાલનની કામની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી રામ રામ મિત્રો, જય દ્વારકાધીશ.